વર્ષની સજાના ભાગ રૂપે રાજપીપળાની જેલમાં પૂરવામાં આવ્યા છે। અને એટલા માટે આપણે સંકલ્પ લેવાનો છે કે એક ચૈતરભાઈ ને તો જેલમાં પૂરી શકશો, પણ કરોડો ચૈતરભાઈ વસાવાને કોઈ જેલમાં નહીં પૂરી શકો। આ બધા જ ભેગા મળીને ચૈતરભાઈ ને લોકસભામાં પહોંચાડશે। સાથીઓ, એક ગંભીર બાબત આપણે સમજવી જોઈએ કે દુનિયાના છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ કે કોઈ વ્યવસ્થાએ પ્રગતિ કરી હશે તો એના મુખ્ય 3 કારણ છે કે કોઈ સમાજે આગળ વધવું હોય તો એની પાસે જમીન જોઈએ, જમીન ન હોય એની પાસે ધંધો જોઈએ, અને ધંધો ન હોય એની પાસે શિક્ષણ જોઈએ। આ 3 માંથી એક વસ્તુ જેની પાસે હોય એ ફટાફટ પ્રગતિ કરે। ગુજરાતનો ધંધો છે એ પણ આગળ છે, જે ભણ્યો છે એ આગળ છે। નખોદ જાય ભાજપ વાળાનું કે આદિવાસી પાસે આજે આઝાદીના આટલા વર્ષ પછી પણ જમીન નથી, ધંધો નથી અને શિક્ષણ પણ પહોંચવા દીધું નથી। નખોદ જાય આવા ભાજપ વાળાનું, એનો કુળનો નાશ થવો જોઈએ। એક જમીનનો ટુકડો માંગે 1 એકરનો, અરજી કરો, પેન્ડિંગ પેન્ડિંગ પેન્ડિંગ। ભાજપના CR પાટીલની આગળ પાછળ ફરવા વાળા ફાઇલ મૂકે એટલે બીજા દિવસે મંજૂર થઈ જાય। કરોડો વીઘા, કરોડો એકર જમીન સરકારી આપી દેવામાં આવે, પણ એક આદિવાસી એમ કે 2 એકર ખેડી ખાવા માટે, ઘર ચલાવવા માટે, બાળ બચ્ચાનું પેટ ભરવા માટે આપો, દાવાઓ મંજૂર કરવામાં નથી આવતા। હવે તો અહીંથી સંકલ્પ લઈને જવાનું છે કે આ ભાજપ વાળા દાવો મંજૂર કરે કે ન કરે, પણ આ વખતે લોકસભામાં ભાજપનો દાવો આપણે બધાએ ના મંજૂર કરવાનો છે ને ચૈતરભાઈનો દાવો મંજૂર। એ શું આપણો દાવો મંજૂર કરવાના? આપણે નક્કી કરશું કે કોણ મંજૂર અને કોણ ના મંજૂર। સાથીઓ, આપણી પાસે મેં કીધું એમ જમીન નથી, ધંધો નથી। એક રસ્તો વધ્યો છે કે જો થોડું ઘણું સારું વ્યવસ્થિત શિક્ષણ મળી જાય તો બીજી પેઢીએ પણ આપણે એક સારું, એક ડિગ્નિટીફુલ લાઈફ આપણે જીવી શકીએ એમ છીએ। આ તમામ વિસ્તારોમાં ચાલતી આશ્રમ શાળાઓ છે એને બરબાદ કરવાનો ઠેકો ભાજપ વાળાએ લીધો છે। સમયસર ગ્રાન્ટો મળે નહીં, શિક્ષકોની ભરતી થાય નહીં, લાગવગિયા માણસોને ભરતી કરવામાં આવે, સરકારી શાળાઓને મર્જરના નામે બંધ કરવામાં આવે, અને આટલું અધૂરું હોય એમ હમણાં જ અહીંયા નસવાડીમાં ઘટના બની। એક બેન સરકારી બસ ન હોવાના કારણે પ્રાઇવેટ ગાડીમાં બેઠી, એમની સાથે જે ઘટના બની એનો તો જાહેરમાં ઉલ્લેખ શું કરવો, છતાંય એકદમ શરમ વગરના માણસો ગુજરાતના ગાંધીનગરમાં બેઠા છે અને ખદેડી અને ચૈતરભાઈ જેવા બાહોશ મરદ માણસોને આપણે દિલ્હી સુધી પહોંચાડવાના છે। સાથી મિત્રો, આદિવાસી સમાજને પેશા કાનૂન અંતર્ગત જે અધિકારો મળવા જોઈએ, આદિવાસી પંચાયતોની જે ગ્રામ પંચાયતો છે એને સ્વાયત્તતા મળવી જોઈએ। બંધારણની અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 મુજબ જે આદિવાસી ક્ષેત્રો જાહેર થવા જોઈએ એની અંદર રૂઢિચુસ્ત પ્રણાલિકા પ્રમાણે શાસન થવું જોઈએ। મનસુખભાઈ આમ તો બહુ મોટી મોટી વાતો કરે છે, પણ એટલા બધા મોટા માણસ હોય તો જાઓ પેશા કાનૂન લાગુ કરાવો ને અપાવો અધિકારો પેશા કાનૂન અંતર્ગત। હમણાં મને બધા મીડિયામાં બહાર પૂછ્યું, મારે એમની હારે કોઈ નારે વ્યક્તિગત કઈ લેવા દેવા નથી, પણ બધાએ મને વારાફરતી પૂછ્યું કે મનસુખભાઈ તો એમ કે છે કે 5-6 ટર્મથી કે અહીંયા સાંસદ સભ્ય છે, 5-6 ટર્મથી છે, એટલે કે 15-20 વર્ષથી સાંસદ સભ્ય છે, તમે એની સામે કેમ લડશો? આજ ભાજપ વાળાની સરકાર કાયદો લાવી છે 15 વર્ષ જૂનું વાહન નહીં હાલે। મનસુખભાઈ એમ કે હું 20 વર્ષ જૂનો છું, કેવી રીતે ચાલે? અહીંયા તો એક જ ચાલે, ચૈતર વસાવા ચાલે, જૂનું કઈ નહીં ચાલે, નવું ચાલે, ક્રાંતિકારી હશે એ ચાલશે। સાથી મિત્રો, જ્યારથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની છે તમે બધાએ ખૂબ પ્રેમ, ખૂબ મત, આશીર્વાદ આપી, ધારાસભ્યો બનાવી, 40 લાખ મત આપી, 14% મત આપી, આ નાની એવી આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી છે, ત્યારથી બધા જ ભાજપ વાળાને ખૂબ પેટમાં ચૂંક આવવાનું ચાલુ થઈ ગયું છે કે આ આટલી ઝડપે આગળ વધે છે તો ક્યાંક ત્યાં સુધી પહોંચી જાય નહીં। અને એટલા માટે માત્ર ચૈતરભાઈ વસાવા નહીં, દિલ્હીની અંદર પણ આમ આદમી પાર્ટીને પરેશાન કરવામાં આવી રહી છે। દેશની અંદર સૌથી સારી સ્કૂલ બનાવવા વાળા, આખા દેશની અંદર શિક્ષણ ક્રાંતિ કરવા વાળા મનીષ સિસોદિયાને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે 1 વર્ષથી। એમનો ગુનો શું? એમનો ગુનો એટલો જ
કે એમણે નકલી સરકારી કચેરી બનાવવાના બદલે અસલી સરકારી સ્કૂલ બનાવી એટલે મનીષ સિસોદિયાને જેલમાં પૂરી દીધા છે। સત્યેન્દ્ર જૈન આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી નેતા, સ્વાસ્થ્ય મંત્રી હતા, એમણે સારા મોહલ્લા ક્લિનિક બનાવ્યા, સારામાં સારી આરોગ્ય વ્યવસ્થા મળે એવું કામ કર્યું, ભાજપ વાળાએ એમને જેલમાં પૂર્યા છે। અને હવે બાકી રહ્યું છે તો આ લોકો અરવિંદ કેજરીવાલને પણ પકડી અને જેલમાં પૂરવા માંગે છે। દોસ્તો, આપણે આ થવા દેવું જોઈએ કે ના થવા દેવું જોઈએ, જણાવો જોઈએ। આજે મને કહેતા એવો ગર્વ થાય છે, ખૂબ ખુશી થાય છે કે આપણા આદિવાસી સમાજે વર્ષોથી કોંગ્રેસ અથવા ભાજપને મત આપ્યો છે। મુખ્યમંત્રી તો છોડો, મંત્રીઓને પણ આપણું સાર સંભાળ લેવાનો સમય નથી। એવા સમયે એક નહીં, બે મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના, બે મુખ્યમંત્રી આદિવાસી સમાજના સમર્થનમાં આવી રહ્યા છે। ગુજરાતના ઇતિહાસમાં એક મુખ્યમંત્રીએ પણ આટલી કાળજી નહીં લીધી હોય આદિવાસી સમાજની। બે મુખ્યમંત્રી છે દિલ્હીથી ઉડીને આપણી સાર સંભાળ લેવા, સહયોગ આપવા, આપણને સમર્થન સહકાર આપવા પધારી રહ્યા છે। જો આવી ગયા, નામ લીધું ને આવી ગયા। એ કેટલા ભાગ્યશાળી માણસો છે જેનું નામ લીધું ને હેલિકોપ્ટર ઉપર આવ્યું। મજા આવે છે ને? તો જે રીતે ભાજપ વાળા આમ આદમી પાર્ટીને ખતમ કરવા, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં પૂરવા માંગે છે, ત્યારે ભાજપને જવાબ આપતી એક કવિતા હું લખીને લાવ્યો છું, જો બધાની હા હોય તો વાંચી સંભળાવું। ભાજપ વાળા ઈચ્છે છે કે ઈડી, સીબીઆઈ, પોલીસ પાછળ લગાડી ખોટા કેસ કરી તમે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારીઓને કે અરવિંદ કેજરીવાલને રોકી શકશો, તો એવું ક્યારેય થવાનું નથી। કેમ? હવે સાંભળજો કે કિતની भी तुम कर लो कोशिश मोडारी के दलाल नहीं झुकेगा भारत मां का लाल अरविंद केजरीवाल। मिलकर भाजपाइयों ने देश लूटा, जनता को किया कंगाल, अब बदलेगा देश का हाल भारत मां का लाल अरविंद केजरीवाल। क्या रे कायर, क्या रे डरपोक, ए रे कायर, कितनी भी तू बना ले ईडी सीबीआई की ढाल, उखाड़ नहीं सकेगा एक भी बाल, ये है भारत मां का लाल अरविंद केजरीवाल। हम रखेंगे याद, हम रखेंगे याद भाजपा के हर सितम और उनकी चाल, वक्त आने पर देंगे जवाब भारत मां का लाल अरविंद केजरीवाल। कितनी भी तुम कर लो कोशिश मोड़ाने के दलाल, नहीं झुकेगा भारत मां का लाल हमारा प्यारा अरविंद केजरीवाल। भारत माता के